સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરૂઆતથી જ અદાણી અને સોરોસ સહિતના અનેક મુદ્દાઓને લઈને ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. ઇન્ડિયા એલાયન્સ દ્વારા અદાણી મુદ્દાને વેગ આપવામાં આવી રહ્યો છે. હવે ભાજપે સોરોસ મુદ્દે સંસદમાં વિરોધ શરૂ કર્યો છે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ ગિરિરાજસિંહે સંસદમાં સોનિયા ગાંધી અને સોરોસના પોસ્ટર લહેરાવ્યા અને સવાલ પૂછ્યો કે સોનિયા ગાંધીનો શું સંબંધ છે. એક પોસ્ટમાં લખ્યું કે સોરોસ સાથે તમારો શું સંબંધ છે. સોનિયા કૃપા કરીને જવાબ આપો. બીજામાં લખ્યું હતું કે ये रिश्ता क्या कहलाता है. ગિરિરાજસિંહે અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યોર્જ સોરોસ કોંગ્રેસનો એજન્ડા નક્કી કરે છે અને તેના માટે પૈસા પણ મળે છે. ભાજપે 9 ડિસેમ્બર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભારતને કથિત રીતે અસ્થિર કરવા માટે જ્યોર્જ સોરોસ જેવા આંતરરાષ્ટ્રીય દળો સાથે સાઠગાંઠ કરવાનો આરોપ મૂક્યો હતો. સોરોસ હંમેશા કાવતરાના સિદ્ધાંતોના કેન્દ્રમાં રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.